શાંતિ 9/5/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય। મીઠા બાળકો, તમે અહીંયા આવ્યા છો સેલ્ફ રિયલાઇઝ કરવા, પોતાની આત્માને મહેસૂસ કરવા। તમે પોતાને આત્મા સમજી પરમાત્મા બાપથી સાંભળો, દેહી અભિમાની રહેવાનો અભ્યાસ કરો। પ્રશ્ન છે, ઘણીવાર બાળકોને કોઈ પૂછે છે કે તમે આત્માનો સાક્ષાત્કાર કર્યો છે? તો તમે એમને કયો જવાબ આપશો? ઉત્તર છે, બોલો હા, અમે આત્માનો સાક્ષાત્કાર કર્યો છે। આત્મા જ્યોતિ બિંદુ છે। આત્મામાં જ સારા કે ખરાબ સંસ્કાર છે। આત્માની બધી નોલેજ અત્યારે અમને મળી છે। જ્યાં સુધી આત્માનો સાક્ષાત્કાર નહીં કર્યો હતો ત્યાં સુધી દેહ અભિમાની હતા। અત્યારે અમે પરમાત્મા દ્વારા ગોડ રિયલાઇઝેશન, પરમાત્મા અનુભૂતિ અને સેલ્ફ રિયલાઇઝેશન આત્મ અનુભૂતિ થઈ છે। ગીત છે, ન વહ હમસે જુદા હોંગે, ન ઉલ્ફત દિલ સે નિકલેગી। ઓમ શાંતિ। મીઠા મીઠા રૂહાની બાળકોએ આ ગીત સાંભળ્યું। રૂહાની બાળકો કહે છે શરીર દ્વારા, એવા કોઈ પણ ક્યારેય નહીં કહેશે કે અમે મરીશું, મટીશું સાધુ સંતોની ઉપર। બાળકો જાણે છે અમને એમની સાથે જવાનું છે। આપણે બધાએ બાબાની સાથે જવાનું છે, આ શરીર છોડી દેવાનું છે। એટલે કહે છે આ શરીર છોડીને અમે ચાલી જઈશું બાબાની સાથે। બાપ આવ્યા જ છે સાથે લઈ જવા। આ ખૂબ સમજની વાત છે। બાળકો બોલાવે છે, અમને પતિતોને આવીને પાવન બનાવો। પછી શું કરું? અહીંયા તો નહીં છોડીને જઈશું। આ આખી દુનિયા પતિત છે। આ પતિત દુનિયાથી પાવન દુનિયામાં લઈ જવા માટે બાપ આવ્યા છે। અમને આત્માઓને સાથે લઈ જશે। આ આખી દુનિયા વિશેષ છે, વિકારી છે। આ પણ તમે જાણો છો। તમે કોઈને વિકારી કે પતિત કહેશો તો પણ બગડશે। મનુષ્યોને સમજાવવાનું ખૂબ યુક્તિથી છે। મહિમા કરવાની છે એક બાપની। અત્યારે તમને બાળકોને આ નોલેજ મળી છે। ખૂબ સમજથી વાત કરવાની છે। ક્યાંય જુઓ છો પ્રશ્ન ઉત્તર કરે છે તો બોલો અમે હજુ કાચા છીએ। મોટી બેન આવીને રેસ્પોન્સ કરશે। મોટી બેન આવીને તમને કહેશે, તમે કહો છો શિવ બાબા સમજાવે છે। ભગવાન વાચ, મનુષ્ય બધા પતિત છે। પતિત તો ભગવાન હોઈ નથી શકતા। પતિત પાવનને બોલાવે છે કારણ કે પતિત છે। દેહધારીઓને ભગવાન નથી કહી શકતા। ભગવાન નિરાકાર શિવને કહેવામાં આવે છે। શિવના મંદિર પણ ઘણા છે। પહેલા જ્યારે એક વાતને સમજી લે ત્યારે ટકી શકશે। પહેલા બતાવો કે શિવ ભગવાન વાચ, શિવ બાબા કહે છે કે મામેકમ યાદ કરો। એમને પોતાનું શરીર છે નહીં। બ્રહ્મા વિષ્ણુ શંકરને પણ પોતાનું સૂક્ષ્મ શરીર છે, જોવામાં આવે છે। આ તો જોવામાં નથી આવતા। એમને કહેવામાં જ આવે છે પરમ પિતા પરમાત્મા। તમે પણ કહેશો અમે આત્મા એક શરીર છોડી બીજું લઉં છું। તમે પોતાની આત્માનો સાક્ષાત્કાર કર્યો છે। ભક્તિ માર્ગમાં સાક્ષાત્કારના માટે 9 ધા ભક્તિ કરે છે। 9 પ્રકારની ભક્તિ કરે છે। કડી બહુ ખૂબ
કષ્ટવાળી ભક્તિ કરે છે, પરંતુ ભક્તિ કરવા વાળાઓને ક્યારેય સાક્ષાત્કાર નથી કર્યો. તે શું વસ્તુ, આત્માનો સાક્ષાત્કાર નથી કર્યો, એ શું વસ્તુ છે આ બિલકુલ નથી જાણતા. માત્ર કહે છે તે નિરાકાર છે, બાબાને પણ નથી જોયા. વાતચીત તો આત્મા કરે છે, સંસ્કાર પણ આત્મામાં રહે છે. આત્મા નીકળી જાય છે તો ના આત્મા ન શરીર વાત કરી શકે છે. આત્મા વગર શરીર કંઈ કરી ન શકે. પહેલા તો આત્માને ઓળખવાની છે અને બાપ દ્વારા જ બાપને ઓળખી શકશો. આત્માને પરમપિતા પરમાત્માનો સાક્ષાત્કાર કેવી રીતે થઈ શકે છે, જ્યારે કે પોતાને જ નથી જાણીને જોઈ શકતા? ભલે કહે છે ચમકે છે અજબ સિતારો, પરંતુ આ કોઈને ખબર નથી કે આત્મામાં 84 જન્મોનો પાઠ નોંધાયેલો છે. મનુષ્ય બિલકુલ દેહ અભિમાનમાં રહે છે. હવે બાપ કહે છે દેહી અભિમાની બનો. પોતાને આત્મા સમજી પછી મારા દ્વારા સાંભળો. સાંભળવા વાળી આત્મા છે. આત્માને સંભળાવવા વાળા પરમાત્મા જોઈએ. મનુષ્યને સમજાવવા વાળા મનુષ્ય જ હશે. આ આત્માનું જ્ઞાન કોઈને છે નહીં. એટલે કહેવામાં આવે છે પહેલા આત્માને જાણો, સેલ્ફ રિયલાઇઝ કરો, આત્મ અનુભૂતિ કરો. બાબા કહે છે, આત્મા પોતે પણ કહે છે આત્માને અમે રિયલાઇઝ કેવી રીતે કરીએ? આ થોડી કોઈને ખબર છે કે અમારી આત્મામાં કેવી રીતે બધો પાર્ટ ભરેલો છે. સાધુ, સંન્યાસી વગેરે કોઈ બતાવી ન શકે. બાપે જ આવીને બાળકોને સેલ્ફ રિયલાઇઝ કરાવવું પડે છે. બાપ કહે છે પોતાને આત્મા સમજી મુજ નિરાકાર પરમપિતા પરમાત્માથી સાંભળો. આત્મા અને પરમાત્મા જ્યારે મળે ત્યારે આ વાતો થાય. દુનિયાને આ ખબર જ નથી કે પરમપિતા પરમાત્મા ક્યારે આવશે, કેવી રીતે આવીને સમજાવશે. ન જાણવાના કારણે મતભેદમાં આવી જાય છે. એ બધાનો આધાર શાસ્ત્રો પર છે. બાપ કહે છે એનાથી ન તમે મને રિયલાઇઝ કરી શકશો, મારો અનુભવ કરી શકશો, ન પોતાને રિયલાઇઝ કરી શકશો, આત્મ અનુભૂતિ પણ નહીં કરી શકશો શાસ્ત્રો દ્વારા. એ તો કહી દે છે આત્મા સો પરમાત્મા. એવું કહેવાથી શું થાય? અમને પતિતથી પાવન કોણ બનાવશે? ત્રિકાળદર્શી કોણ બનાવશે? કોઈ પણ આત્મા અને પરમાત્માનું જ્ઞાન તો આપી નથી શકતા. એટલે તમે કહો છો જે આત્માઓ પોતાના બાપને નથી જાણતી તે નાસ્તિક છે. તે પછી કહી દે છે કે જે ભક્તિ નથી કરતા એ નાસ્તિક છે. અત્યારે તમે બાળકો ભક્તિ તો કરતા નથી. તમારી પાસે ચિત્ર ખૂબ સારા છે. ચિત્રો પર જ સમજાવવામાં આવે છે. કોઈએ વર્લ્ડનો નકશો જોયો જ ન હોય તો એને શું ખબર કે લંડન ક્યાં છે, અમેરિકા ક્યાં છે? જ્યાં સુધી ટીચર બેસીને મેપ પર સમજાવે, નકશા પર સમજાવે, એટલે તમે આ ચિત્રો બનાવ્યા છે, પરંતુ ડિટેલમાં કોઈ સમજી ન શકે. સૂર્યવંશીઓએ આરાધનાની ક્યાંથી લીધી? પછી ચંદ્રવંશીઓએ કેવી રીતે લીધી? શું સૂર્યવંશી સાથે લડાઈ કરી? તમે સમજો છો બધાને વારસો એક બાપથી જ મળે છે. સૂર્યવંશી ચંદ્રવંશી તો વિશ્વના માલિક છે. બીજો કોઈ ધર્મ જ નથી હોતો તો લડાઈની તો વાત જ નથી. અત્યારે તમે સમજો છો અમે વિશ્વના માલિક બનીએ છીએ.
એવું નહીં કે સૂર્યવંશીઓથી ચંદ્રવંશીઓએ જીત્યું કે યુદ્ધ ચાલ્યું, નહીં, અલગ અલગ કુળ હોય છે. અત્યારે તમારી બુદ્ધિમાં આ ચિત્રોની બધી નોલેજ છે, જ્ઞાન છે. સ્કૂલમાં પણ સ્ટુડન્ટ ભણે છે તો બુદ્ધિ બધી નોલેજ તરફ જાય છે. નાના બાળકોને પુસ્તકમાં બતાવવામાં આવે છે, આ હાથી છે, આ ફલાણું છે. અત્યારે તમે આ ડ્રામાને જાણી ગયા છો. આખું ચક્ર બુદ્ધિમાં છે. આ છે બધી નવી વાતો. બીજા કોઈ આ વાતોને બ્રાહ્મણ કુળ જ સમજશે. આ વાતો બધી નવી છે અને આ વાતોને બ્રાહ્મણ કુળ જ સમજશે. બીજા તો બેસીને ફાલતુ ડિબેટ કરશે, ચર્ચા કરશે. એવું પણ નહીં કે બધાને ભેગા સમજાવવામાં આવી શકે છે, નહીં, અલગ અલગ સમજાવવાનું હોય છે. કાયદો પણ છે, પહેલા બાપને આત્માને સમજે, પછી ક્લાસમાં બેસે તો સમજશે, નહીં તો સમજી જ નહીં શકશે. સંશય ઉઠાવતા રહેશે, શક આવ્યા કરશે. તમને સમજાવવાનું છે ભગવાન એક જ છે, તે ઊંચથી ઊંચ છે. દેવતાઓને પણ ભગવાન નથી કહેવામાં આવી શકતા. આત્માનું પણ જ્ઞાન અત્યારે તમને મળ્યું છે. કર્મનું ફળ આત્મા જ ભોગવે છે. સંસ્કાર આત્મામાં જ રહે છે. બાબા કહે છે, આત્માને નું જ્ઞાન તમને અત્યારે મળ્યું છે. આત્મા સાંભળે છે આ ઓર્ગન્સ દ્વારા, કર્મેન્દ્રિયો દ્વારા. ભગવાન બાપ એક છે, વારસો એમનાથી મળે છે. બાપે સમજાવ્યું છે, તમે પોતાને આત્મા નિશ્ચય કરો અને બાપ સાથે બુદ્ધિનો યોગ લગાવો. જન્મ જન્માંતર ભક્તિ કરતા આવ્યા છો. હનુમાનના પણ પૂજારી હશે તો હનુમાનને યાદ કરશે, કે કૃષ્ણના પૂજારી હશે તો શ્રી કૃષ્ણને યાદ કરશે. અત્યારે તમને સમજાવવામાં આવે છે, તમે આત્મા છો. તમારા પરમ પિતા પરમાત્મા છે. એને યાદ કરવાથી જ બાપનો વારસો મળશે. જે બાપ છે સ્વર્ગના રચયિતા. બાબા કહે છે, તો જરૂર અમે સ્વર્ગમાં હોવા જોઈએ. ભારત સ્વર્ગ હતું, અત્યારે તો સ્વર્ગ છે નહીં. જે રાજાઈ હોય, નર્કમાં તો રાવણની રાજાઈ છે. અમારી રાજધાની કેવી રીતે ચાલી, પછી નીચે ઉતર્યા, કંઈ પણ નથી જાણતા. અત્યારે તમે જાણો છો, પુનર્જન્મ લેતા લેતા અમારે નીચે ઉતરવાનું જ છે. અત્યારે ફરી બાપ કહે છે, મને યાદ કરો તો તમે પાવન બનશો, સ્વર્ગનો વારસો મળશે. અમે બાપના બન્યા છીએ તો બાપનો વારસો મળે છે. પરંતુ જ્યાં સુધી તમો પ્રધાનથી સતો પ્રધાન ન બને, યોગથી પાવન ન બને, ત્યાં સુધી વારસો મળી ન શકે. બાપ કહે છે, મને યાદ કરવાથી તમારા વિકર્મ વિનાશ થશે, વિકર્મમાં જીત બનશો. આ ગેરંટી છે. સમજણ તો આપવી પડે છે. કોઈ સમજશે, કોઈ તેજ બુદ્ધિ વાળા હોય તો શોર, બાબા કહે છે કે અવાજ લગાવવા લાગશે. કોઈ ના કોઈ વિઘ્ન તો નાખવા વાળા નીકળી જ પડે છે. કોઈ તો હંગામો કરે છે, બાબા કહે છે ધમાલ કરે છે. તો બોલવું જોઈએ. એકાંતમાં આવીને સમજો. અહીંયાનો કાયદો છે, 7 દિવસ ભઠ્ઠીમાં રહીને સમજવું. કારણ કે આ જ્ઞાન નવું હોવાના કારણે મનુષ્ય મૂંઝાય છે. કોઈ પણ પહેલા નવું સેન્ટર ખુલે છે તો એમાં હોશિયાર હોવા જોઈએ. જે બધાને આત્મા, બાબા કહે છે, જે બધાને આત્મા સમજે,
સમજાવી શકે? ભગવાન તો બધાના એક છે. બધી આત્માઓ ભાઈ ભાઈ છે. પરમાત્મા બધાના બાપ છે. બોલાવે છે, હે પતિત પાવન આવો, તો જરૂર તે પાવન છે. તે ક્યારેય પતિત હોઈ નથી શકતા. બાપ જ આવીને પતિતોને પાવન બનાવે છે. સતયુગમાં બધા છે પાવન, કળિયુગમાં બધા છે પતિત. પતિત ખૂબ હોય છે, પાવન થોડા હોય છે. સતયુગમાં તો બધા જઈ નહીં જશે. બાબા કહે છે, જે પતિતથી પાવન બને છે એ પાવન દુનિયામાં જાય છે. બાકી બધા નિર્વાણ દુનિયામાં ચાલી જશે. આ પણ જાણે છે કે આખી દુનિયા આવીને મત નહીં લેશે. આ મુશ્કેલ છે જે તમે આખી દુનિયાને મત આપો. અત્યારે બધાની કયામતનો સમય છે, હિસાબ કિતાબનો સમય છે, વિનાશ બધાનો થવાનો છે. સમજાવવાની ખૂબ યુક્તિ જોઈએ, જે શાંતિથી બેસીને સાંભળે, ડિસ્ટર્બન્સ ન કરે. પહેલા તો બાપનો પરિચય આપવાનો છે. શિવ બાબા જ પતિત પાવન થયા, તે જ સમજાવે છે. ગીતામાં પણ અક્ષર પ્રખ્યાત છે. પતિત પાવન બાપ જ કહે છે કે મને યાદ કરો તો તમારા વિકર્મ વિનાશ થશે. ગીતાથી જ અક્ષર મતલબ રાખે છે. શિવ બાબાએ કહ્યું છે, મને યાદ કરો, હું સર્વશક્તિમાન પતિત પાવન છું. ગીતા જ્ઞાન દાતા, જ્ઞાનના સાગર છું. ગીતાના અક્ષર તો છે ને, માત્ર કહી દે છે કે શ્રી કૃષ્ણ ભગવાન વાચ. તમે કહો છો શિવ ભગવાન વાચ. ભગવાન નિરાકાર છે, તે ક્યારેય. બાબા કહે છે તે બધા ગીતાના ભગવાન તો અક્ષર છે જ, અને માત્ર કહે છે શિવ ભગવાન, શ્રી કૃષ્ણ ભગવાન વાચ. તો ભગવાન નિરાકાર છે, ક્યારેય પુનર્જન્મમાં નથી આવતા, અલૌકિક દિવ્ય જન્મ લે છે. પોતે જ સમજાવે છે, હું સાધારણ વૃદ્ધ તનમાં આવું છું. ભગવાન પોતે જ બોલે છે, જેને જ ભાગીરથ કહે છે. બ્રહ્મા દ્વારા જ રચના રચે છે, તો મનુષ્યનું નામ બ્રહ્મા રાખવામાં આવે છે. વ્યક્ત બ્રહ્માથી પછી પાવન અવ્યક્ત ફરિશ્તા બની જાય છે. બાપ આવે જ છે પતિતોને પાવન બનાવવા, તો જરૂર પછી પતિત દુનિયા પતિત શરીરમાં આવશે. આ છે ડિટેલની સમજણ. પહેલા તો સમજાવવું જોઈએ. ભગવાન કહે છે કે કલ્પ પહેલાની જેમ મને યાદ કરો તો તમારા વિકર્મ વિનાશ થશે. પતિતથી પાવન બનો. ગાય પણ છે, હે પતિત પાવન આવો. ગંગા તો છે જ, તમે બોલાવો છો તો જરૂર ક્યાંક છે. તે યોગ બળથી જ બાબા કહે છે જરૂર ક્યાંક છે, ક્યાંકથી આવશે. પતિત પાવન આવે છે, પતિતથી પાવન બનાવવાનો પાઠ ભજવવા. બાપ કહે છે તમે પાવન હતા, પછી તમારામાં કચરો પડ્યો, મેલ પડ્યો છે, તે યોગ બળથી જ નીકળશે. તમે પવિત્ર બની જશો તો પછી પાવન દુનિયામાં જ આવશો. પતિત દુનિયાનો વિનાશ થઈ જશે. જે સમજાવવામાં આવે છે એને સારી રીતે ધારણ કરવાનું છે. અમે તો માત્ર ઊંચથી ઊંચ બાપની મહિમા કરીએ છીએ. બેહદના બાપ સમજાવે છે, તમે 84 જન્મોનો પાઠ ભજવતા ભજવતા કેટલા પતિત બન્યા છો. પહેલા પાવન હતા, અત્યારે પતિત બન્યા છો. પછી યાદની યાત્રા પર રહેવાથી પાવન બની જશો. ભક્તિ માર્ગ
ભક્તિ માર્ગથી તમે સીડી નીચે ઉતરતા જ આવ્યા છો. આ તો બિલકુલ જ સહજ વાત છે. આ તો બાળકોની બુદ્ધિમાં બેસવું જોઈએ. સવારે ઉઠીને બાપને યાદ કરવા જોઈએ, વિચાર સાગર મંથન કરવું જોઈએ. પછી જે પણ આવે એને સમજાવવાનું છે. મુરલીની મુખ્ય પોઈન્ટ્સ નોટ કરી દેવી જોઈએ, પછી રિપીટ કરવી જોઈએ, તો દિલ પર પાક્કું થઈ જાય. પહેલી મુખ્ય વાત છે બાપને યાદ કરવા. બાપ જ કહે છે મન મના ભવ, મને યાદ કરો તો વિકર્મ વિનાશ થશે. હવે કરો ન કરો તમારી મરજી, બાપનું ફરમાન તો મળેલું છે. પાવન દુનિયામાં જવાનું છે, તો પછી પતિત દુનિયા, એનાથી બુદ્ધિનો યોગ નહીં, એમાં બુદ્ધિનો યોગ નહીં જવો જોઈએ. વિકારમાં નથી જવાનું. સમજણ તો ખૂબ મળતી રહે છે. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રત્યે માતા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે સવારે સવારે ઉઠીને વિચાર સાગર મંથન કરવાનું છે. બાપ જે સંભળાવે છે એને નોટ કરીને પછી રિપીટ કરવાનું છે. બીજું છે પાવન દુનિયામાં જવા માટે આ પતિ દુનિયાથી બુદ્ધિનો યોગ કાઢી દેવાનો છે. આજનું વરદાન. નંબર 1, બિઝનેસમેન બની એક સેકન્ડ કે સંકલ્પમાં કમાઈ જમા કરવા વાળા પદમપતિ ભવ. નંબર 1 બિઝનેસમેન એ છે જે સ્વયંને બિઝી રાખવાની વિધિ જાણે છે. બિઝનેસમેન અર્થાત વેપારી જે હોય એને બાબા કહે છે જેમનો એક સંકલ્પ પણ વ્યર્થ ન જાય, દરેક સંકલ્પમાં કમાઈ હોય. જેમ તે બિઝનેસમેન એક પૈસાને કાર્યમાં લગાવીને પદમ ગુણા બનાવી દે છે, એમ બાપ તમે પણ એક સેકન્ડ કે સંકલ્પ કમાઈ કરીને બતાવો. ત્યારે પદમપતિ બનશો. આમાં બુદ્ધિનું ભટકવાનું બંધ થઈ જશે અને વ્યર્થ સંકલ્પોની ફરિયાદ પણ સમાપ્ત થઈ જશે. સ્લોગન છે જે માંગે છે તે ખુશીના ખજાનાથી સંપન્ન બની નથી શકતા. અવ્યક્ત ઇશારા છે સદા અચળ અડોળ એકરસ સ્થિતિનો અનુભવ કરો. સદા માસ્ટર સર્વશક્તિવાનની સીટ પર સેટ રહેવા વાળા જ અચલ અને અડોળ રહે છે. બાપ દાદા કહે છે બાકો શરીર પણ ચાલ્યું જાય પરંતુ તમારી ખુશી ન જાય. પૈસા તો એમની આગળ કંઈ પણ નથી જેમની પાસે ખુશીનો ખજાનો છે. એમની આગળ કોડીની વાત મોટી નથી. અને સદા સહયોગી સેવાધારી બાળકોની સાથે ધર્મરાજ રહે છે, એટલે ગભરાવાની કોઈ વાત નથી. ઓમ શાંતિ.